વેલકમ ટુ પ્રોફાઉન્ડ એડ્યુરૂટ યુટ્યુબ ચેનલ. માય નેમ ઇઝ અલ્પેશ પટેલ. આજે આપણે જાણીશું કે સ્ટડી અબ્રોડ માટે કેવી રીતે રાઇટ કન્ટ્રી સિલેક્ટ કરવી જોઈએ. ટોટલ 4 પેરામીટર છે: ફિલ્ડ ઓફ સ્ટડી, તમારું જોબ માર્કેટ, કરિયર ગોલ અને કોસ્ટ. સો ફિલ્ડ ઓફ સ્ટડી અને જોબ માર્કેટ આ બંનેને આપણે સાથે લઈએ. જો તમારે એન્જિનિયરિંગ સ્ટડી કરવા જવું હોય તો જર્મની ઇઝ વન ઓફ ધી બેસ્ટ કન્ટ્રી, બિકોઝ ત્યાંનું ટેકનોલોજી એન્ડ ઇનોવેશન સૌથી બેસ્ટ હોય છે. પ્લસ યુનિવર્સિટીઝના કંપની સાથેના ટાઈપ એટલા જોરદાર હોય છે કે સ્ટુડન્ટ્સ માટે ઇન્ટર્નશિપની ઓપોર્ચ્યુનિટીઝ પણ અવેલેબલ હોય છે. જો તમારે બિઝનેસ કે ફિનાન્સ સ્ટડી કરવા જવું છે તો યુકે અથવા તો યુએસએ સિલેક્ટ કરી શકો છો, બિકોઝ ત્યાંનું સ્ટડી સૌથી બેસ્ટ છે. બટ આ ઉપરાંત સિંગાપોર પણ તમે ફિનાન્સ સ્ટડી કરવા માટે સિલેક્ટ કરી શકો છો, બિકોઝ વર્લ્ડની જેટલી પણ મેજર બેંક્સ છે બધાના હેડક્વાર્ટર્સ સિંગાપોરમાં છે, જે તમારા માટે જોબ ઓપોર્ચ્યુનિટી પણ એટલી જ ઓપન કરે છે. જો તમારે ફેશન ઇન્ડસ્ટ્રીમાં સ્ટડી કરવા જવું છે તો ફ્રાન્સ ઇઝ ધ વન ઓફ ધી બેસ્ટ, કારણ કે ફ્રાન્સની ઓલમોસ્ટ 6 લાખ પોપ્યુલેશન્સ ફેશન ઇન્ડસ્ટ્રીમાં જોબ કરે છે. તેમના જીડીપીનું 3% ફેશન ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે. જો તમારે આઈટી ઇન્ડસ્ટ્રીમાં સ્ટડી કરવા જવું હોય તો બધાને જ ખબર છે કે યુએસમાં આઈટી સૌથી બેસ્ટ રીતે થાય છે. આ ઉપરાંત તમે આયર્લેન્ડને પણ આઈટી માટે કન્સિડર કરી શકો છો, બિકોઝ ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ જેવી જાયન્ટ આઈટી કંપનીઝના હેડક્વાર્ટર્સ આયર્લેન્ડમાં આવેલા છે. જો તમારે એન્વાયરમેન્ટ સ્ટડી કરવા જવું છે તો ઓસ્ટ્રેલિયા ઇઝ વન ઓફ ધી બેસ્ટ. જો તમારે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં સ્ટડી કરવા જવું છે તો સ્વિટ્ઝરલેન્ડ વન ઓફ ધી બેસ્ટ કન્ટ્રી, બટ એ કોસ્ટ ઇફેક્ટિવ નથી, એઝ વેલ એઝ લેંગ્વેજના પણ ઇશ્યુઝ છે. તો સૌથી બેસ્ટ કન્ટ્રી આપણે ઇંગ્લિશ સ્પીકિંગમાં કન્સિડર કરીએ તો એ સિંગાપોર છે. તો સિંગાપોરનું લોકેશન એવું છે કે તમને એશિયા અને વેસ્ટર્ન કન્ટ્રી સાથે કનેક્ટ કરે છે, એટલે ત્યાં અલગ અલગ મલ્ટીકલ્ચર તમને એટમોસ્ફિયર મળે છે, જેને કારણે આ ઇન્ડસ્ટ્રી ત્યાં બહુ જ સારી રીતે ડેવલપ થઈ રહી છે. સેકન્ડ પેરામીટર છે કરિયર ગોલ. જો તમારો કરિયર ગોલ ખાલી સ્ટડી કરવાનો છે, તમે એ પ્રમાણે કન્ટ્રી સિલેક્ટ કરી શકો છો. જો તમારો કરિયર ગોલ એવો છે કે તમારે કમ્પલસરી ત્યાં જઈને પીઆર કરવું જ છે તો તમે એ પ્રમાણે કન્ટ્રી સિલેક્ટ કરી શકો છો. જેમ કે તમારે પીઆર લેવું જ છે તો કેનેડા ઇઝ વન ઓફ ધી બેસ્ટ કન્ટ્રી. બટ જો તમારે ખાલી સારું સ્ટડી કરીને ઇન્ડિયા પાછો આવવું છે, ઇન્ડિયા તમારે સ્કોપ છે, ઇન્ડિયા તમારે જોબ કરવી છે, તો તમે યુએસ અથવા તો યુરોપિયન કન્ટ્રી સિલેક્ટ કરી શકો છો. સો ફોર્થ એન્ડ લાસ્ટ પેરામીટર ઇઝ કોસ્ટ. સો કોસ્ટને આપણે બે રીતે ડિવાઈડ કરીશું. ઘણી બધી કન્ટ્રીઝમાં કોસ્ટ એવી રીતે હોય છે કે ફંડ્સ તમારે શો કરવાનું હોય છે, અને ઘણી બધી કન્ટ્રીઝમાં ફંડ્સ તમારે પે કરવાનું હોય છે. તો બંનેને આપણે અલગ રીતે જોઈશું. જેમ કે ઓસ્ટ્રેલિયા લઈએ તો તમારે ઓલમોસ્ટ 35 થી 40 લાખ રૂપિયા ફંડ શો કરવાનું હોય છે, બટ જે ફંડ તમારે ભરવાનું હોય છે 10 થી 12 લાખ રૂપિયા હોય છે. જ્યારે કેનેડામાં ઓલમોસ્ટ તમારે 25 થી 28 લાખ રૂપિયા જેવા ઓલરેડી ભરી જ દેવાનું, તમારે વિઝા અપ્લાય કરો એ પહેલાં. એવી જ રીતે યુએસમાં 35 થી 50 લાખની વચ્ચે તમારી કોલેજની ફીસ કઈ રેન્જમાં છે એ પ્રમાણે ફંડ શો કરવાનું હોય છે. યુએસમાં બેસ્ટ પાર્ટ એ છે કે તમારી ફીસ વિઝા આવ્યા પછી જ ભરવાની હોય છે. આ ઉપરાંત અમુક ઘણી બધી યુરોપિયન કન્ટ્રી છે, ઇવન સિંગાપોર છે, તો એ બધી જ કન્ટ્રીના બજેટ 3 થી 4 લાખ 5 લાખના બજેટમાં પણ તમે યુનિવર્સિટી સિલેક્શન કરી શકો છો અને તમારું સ્ટડી કરી શકો છો. સો આ છે આપણા 4 પેરામીટર, જેના મદદથી તમે સારામાં સારી કન્ટ્રી સિલેક્ટ કરી શકો છો. આવી જ રેગ્યુલર અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ ઉપરાંત તમને બીજી કોઈ ઇન્ફોર્મેશન પર વિડીયો જોઈતો હોય તો પ્લીઝ રીચ આઉટ ટુ અસ.